साधु संत महंत ऋषिमुनियों कहता कि गुरु साक्षात परब्रह्म, गुरु साक्षात परब्रह्म कहता, ब्रह्म पर नहीं, पर व्यक्तित्व में आप्યો तो मात्र गुरुदेव ने आप्यो। तो कि आ सृष्टिना मूल पर थવાનો एक आधार હોય તો માત્ર ગુરુ સંત છે, ગુરુ માટે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કહેતા। જ્યાં સુધી ગુરુદેવ બ્રહ્મની ઓળખ ન કરાવે ત્યાં સુધી પારબ્રહ્મની પણ ઓળખ ન થાય। પારબ્રહ્મ શું છે? તો કે અનામી, અરંભી, અમાપી, અલગ, અનામી એવા તો પારબ્રહ્મ સત્પુરુષ એને ઓળખાય કેવી રીતે? કારણ કે આપણે ચામડાની આંખ છે, ચામડાની આંખ સાહેબની ઓળખાય કેવી રીતે? માટે સદગુરુના સ્વરૂપમાં આ ધરતી પર ગુરુ સંત આવ્યા અને સાહેબનું જ્ઞાન આપ્યું, સાહેબની ઓળખ કરવાની અને સાહેબને જોવાની દ્રષ્ટિ આપ્યો છે આપણા ગુરુદેવે આપવામાં માટે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કહેવામાં આવે। અને આપણે એની પણ વાત કરીએ, સાહેબે શું કીધું છે કે પ્રેમ પ્રેમ સડકો કહે પ્રેમ જાણે કોઈ, જ્યાં મારો સાહેબ મિલે પ્રેમ આવે। પ્રેમ તો કહેવામાં એટલો સરળ છે પણ પ્રેમને તો જાણતા નથી। આમ તો આપણે આટલા બધા ધોરણ